રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપથી બાળકોના મોત મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। આ અંગે આરોગ્ય મંત્રીએ કહ્યું કે રાજ્યમાં કફ સિરપના વેચાણ અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે। તો ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા રાજ્યમાં આ પ્રકારની કફ સિરપનું વેચાણ નહીં થયું હોવાની માહિતી આપવામાં આવી છે। રાજસ્થાનમાં ડેક્સ્ટ્રોમેથાપ્રોન જે કાયસન ફાર્મા દ્વારા બનાવવામાં આવેલી અને એ દવાઓનો ઉપયોગ થતા બાળકો મૃત્યુ પામ્યા છે એવું પ્રાથમિક જાણમાં આવેલું છે। આ પ્રકારની દવાઓનું વેચાણ થાય છે કે કેમ અને એના સિવાયની પણ જે આ પ્રકારના કફ સિરપો હોય એની પણ તપાસ કરવાની ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે, જેથી કરી આવા કોઈ પણ પ્રકારની દવાઓ વેચાતી હોય કે જેના કન્ટેન્ટ્સ દ્વારા બાળકોના જીવન સાથે કંઈ ચેડા થઈ શકે, કંઈ બાળકના જીવનના સાથે ભય થાય એવી દવાઓ ન લેવાય એની ચિંતા રાજ્ય સરકારે કરી છે ને આરોગ્ય વિભાગે આ પ્રકારની સૂચનાઓ પણ આપી છે। તો એમાં ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અથવા તો ડોક્ટરની સલાહ લીધા પછી જે દવાઓનો ઉપયોગ કરવો એવી કેન્દ્ર સરકારની એડવાઇઝરી પણ જાહેર થઈ છે।